અમરોલી કોસાડ વિસ્તારમાં ઝોન 5નો સપાટો. સુરત ઝોન 5 ડીસીપી લગધીરસિંહ ઝાલા અને તેની ટીમ એસીપી પીઆઈ સહિતના કાફલા સાથે રાંદેર અને અમરોલી વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવીને કમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન 30થી વધારે 135ના કેસો કરવામાં આવ્યા અને 85 જેટલા અસામાજિક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર દ્વારા તમામ પોલીસ સ્ટેશનને સૂચનાઓ આપવામાં આવેલ છે અને તેમના માર્ગદર્શન હેઠળ આજરોજ ઝોન 5 વિસ્તારમાં આવેલ રાંદેર અને અમરોલી પોલીસ સ્ટેશનમાં એકી સાથે કોમ્બિંગનું આયોજન હાથ ધરવામાં આવેલ, જેમાં ઝોન 5 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓની વિવિધ ટીમો દ્વારા અલગ અલગ સ્થળે એકી સાથે કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી, જેમાં 30થી વધુ જીપી એક્ટ 135 હેઠળ કેસો કરવામાં આવેલ છે. આ ઉપરાંત 85 જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે, તેમજ તેઓ વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેતીનું ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી એસઓજી બ્રાન્ચ રાજકોટ ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય આઈપીએસ રાજકોટ રેન્જ રાજકોટ નાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર આઈપીએસ રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓએ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે નીચે મુજબની પરિણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. ગુન્હાની મૂળ ઘટનાનું વર્ણન. એસઓજી શાખાના અધિકારીશ્રી કર્મચારીઓ ધોરાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોસબિન્સ જે ઝાલાનાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે ધોરાજી તાલુકાના ભોલગામડાની સીમમાં આવેલ ભાદર નદીના કાંઠે રેતીનું ગેરકાયદેસર ખનન કરવાની કામગીરી ચાલુ હોય, જે હકીકત આધારે ભૂસ્તર શાસ્ત્રી શ્રી ખાણ ખનીજ વિભાગ રાજકોટના રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી કિશનભાઈ રાણવા તથા રોયલ્ટી ઇન્સ્પેક્ટર શ્રી જયમીનભાઈ પટેલ તથા તેઓની ટીમ તથા ધોરાજી તાલુકાના પોલીસ કર્મચારીઓ સાથે રેડ કરતા લીઝ ધારક શ્રી રતિલાલ જેશાભાઈ ડઢાણિયા રહે ભોલગામડા હાલ રાજકોટવાળાની સાદી રેતી ખનીજની પોતાની મજૂર થયેલ કવોરી લીઝ વિસ્તારની બહાર રેતીનું ગેરકાયદેસર ખનન તથા સંગ્રહ કરતા હોય, જે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જસાપર ગામે સ્નેચિંગ ગુનોનો ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલસીબી જામકંડોરણાના જસાપર ગામે એક વૃદ્ધ મહિલાના ઘરમાં જ જઈને વાસણ અને સોના દાગીના સાફ કરવાના બહાને નજર ચૂકવીને સોના દાગીના લઈને નાશી છૂટેલા 2 આરોપીઓને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી. રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા આ ટેકનિકલ સોર્સ અને બાતમીને આધારે ખજૂરડા ગામે સ્નેચિંગ કરનાર 2 ઇસમો આવવના હોય વોચ રાખતા બંને ઇસમો ઝડપાઈ ગયા. આરોપી પ્રભાસકુમાર ભોય રહેવાસી બિહાર અને આરોપી દુર્ગેશકુમાર વાણંદ રહેવાસી બિહાર. આ બંને આરોપીઓ પરપ્રાંતિ હોય. બંને પાસેથી ચોરાયેલ સોનાના બુટિયા 35,000ના એક મોટરસાયકલ સહિત કુલ 75,500ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ. રાજકોટ ગ્રામ્ય એલસીબી દ્વારા બંને આરોપીને જામકંડોરણા પોલીસને સોંપી આગળ કાર્યવાહી હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા. જેતપુર મંડલિકપુર પાસે યુવાને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કર્યો. પ્રતિક પ્રફુલભાઈ દાસાણી નામના 30 વર્ષીય યુવકે મંડલિકપુર એક્વાટિક વોટરપાર્ક હાઇવે રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કર્યો. જેતપુર તાલુકા પોલીસે યુવકને હોસ્પિટલ ખસેડ્યો. જેતપુર સરકારી હોસ્પિટલના તબીબે યુવકને મૃત જાહેર કર્યો. યુવક મૂળ રાણાવાવનો હોવાની પ્રાથમિક વિગત. યુવકે ક્યાં કારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યો, પોલીસ તપાસ બાદ સાચી વિગત આવી શકે બહાર. મૃતકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો. જેતપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા. જેતપુર. જેતપુર સરકારી હોસ્પિટલની બેદરકારી. સરકારી હોસ્પિટલમાં ગ્રાઉન્ડમાં ધોળે દિવસે લાઇટો ઝગમગી રહી છે. સરકારી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની કમી હોવાને કારણે રઝળપાટ. હોસ્પિટલમાં સિક્યુરિટીની કમીને કારણે હોસ્પિટલમાં ચારે બાજુ દિવસના લાઇટો ગ્રાઉન્ડમાં ચાલુ. ઘણા દિવસોથી માત્ર એક સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં અધિક્ષક મૌન.
જેતપુર એક ગ્રેડ હોસ્પિટલ હોવા છતાં સિક્યુરિટી ગાર્ડ માત્ર એક અસંખ્ય દર્દીઓ આવતા હોય રાત દિવસ છતાં સિક્યુરિટી ગાર્ડ ન હોવાને કારણે માંદગી તરફ જઈ રહી છે હોસ્પિટલ. હોસ્પિટલમાં ચારે બાજુ ગ્રાઉન્ડમાં લાઇટો 24 કલાક ચાલુ હોવા છતાં હોસ્પિટલ અધિક્ષક બેખબર. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. સુરેન્દ્રનગરના ખેડૂતોની ગાંધીનગર તરફ ટ્રેક્ટર કૂચ 300મી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન. વીજ લાઇનના થાંભલા મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ. યોગ્ય વળતરની માગ સાથે ગાંધીનગરમાં ધામા. સુરેન્દ્રનગર મોરબીના ખેડૂતો રેલીમાં જોડાયા. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ રેલી. ખેડૂત આગેવાનો પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા જોડાયા. વિવિધ માંગણીઓને લઈ સરકાર સામે ખેડૂતોનો આક્રોશ. ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી રેલી રવાના. રજૂઆત માટે ખેડૂતોની ગાંધીનગર તરફ કૂચ શરૂ. સુરેન્દ્રનગરમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને આંદોલન વધુ તેજ બન્યું છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ખેડૂતો વિશાળ ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ પરથી 300મી વધુ ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો રવાના થયા હતા. ખેડૂત આગેવાનો પાલ આંબલિયા, મહેશ રાજકોટિયા સહિતના નેતાઓ પણ રેલીમાં જોડાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાં વીજ લાઇનના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવતું નથી. આ ઉપરાંત ખેડૂતોની અન્ય પડતર માંગણીઓનો પણ ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. આજે આમ તો કાલે દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી 2-2, 5-5, 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે. અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલા પોલિસી કરે. આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે. એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે. સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે. જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે. આની હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો. એવી જ રીતે MSP નો કાયદો બનાવો. એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો. આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. આ અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી, આ કોઈ સચિવાલય ઘેરાવનો કાર્યક્રમ નથી. આ માત્ર અને માત્ર ગુજરાતના ખેડૂતો હવે સરકારને શાનમાં સમજાવવા જાય છે કે અહિંસામાં ખૂબ મોટી તાકાત છે. અમે હિંસાના માર્ગે કોઈ આંદોલન કરવા નથી માંગતા. અહિંસાથી જો ગોરા અંગ્રેજો ભાગી ગયા હોય તો આ કાળા અંગ્રેજો પણ ભાગશે. આ ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે, 1 જૂન 15 જૂન, જે ખેડૂતોના ખેતરમાં હેવી વીજ પોલ લાઈન જે અદાણી અને અંબાણીની જે નાખી રહ્યા છે, જે ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે, તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ, કચ્છથી લઈ, જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે. આ ટ્રેક્ટર રેલી લઈને અત્યારે અમે ધ્રાંગધ્રાના ગામે પહોંચ્યા છે અને આગળ થઈ અને શાંતિપુરા ચોકડી સવાર સુધીમાં પહોંચી એ રીતનું અમારું આયોજન છે. જેતપુર પાનની દુકાને બનાવ્યું નિશાન. જેતપુર તત્કાલ ચોકડી પાસે પાનની દુકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. તસ્કરોએ પાનની દુકાનમાંથી 15,000 રૂપિયાની અંદાજે રોકડ રકમ અને દુકાનમાંથી અન્ય ચીજ વસ્તુઓની કરી ચોરી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે જેતપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. જેતપુર શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ અને સમૂહ ભોજનનું આયોજન. જેતપુર પવિત્ર પુરુષોત્તમ માસના માંગલિક અવસરે શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ જેતપુર દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓ તથા સમાજના શ્રેષ્ઠીઓના સન્માન માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં
શિક્ષણની સાથે સામાજિક એકતાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે આજની યુવા પેઢી જ સમાજનું ભવિષ્ય છે. શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન જ સમાજને પ્રગતિના પથ પર આગળ લઈ જઈ શકે છે. ઉપરાંત જેતપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી મીનાબેન ઉસદડિયા, ઉપપ્રમુખ સ્વાતિબેન જોટંગિયા, બિંદિયાબેન મકવાણા તથા દિનેશભાઈ ભુવા, ચંદ્રેશભાઈ વેછી સહિતના અગ્રણી મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરિમા વધારી હતી અને પોતાના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે બગસરા નગરપાલિકાના કારોબારી ચેરમેન અને લુહાર સમાજના ગૌરવ સમાન ચિરાગભાઈ પરમાર ખાસ હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા માર્ગદર્શન આપ્યું હતું કે વિદ્યાર્થીઓએ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન રહેતા રમતગમત અને અન્ય ક્ષેત્રોમાં પણ પોતાનું કૌશલ્ય ખીલવવું જોઈએ. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન હતું. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માનથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. જેતપુર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લુહાર સમાજના વડીલો, યુવાનો અને બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સમાજની એકતાનું પ્રતીક બની રહેલા આ આયોજનના અંતે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના સૌ સભ્યોએ એકસાથે ભોજન કરી પરસ્પર સ્નેહમિલન માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ માઇનસ જેતપુરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ટ્રસ્ટ દ્વારા તમામ દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને હાજર રહેલા તમામ સમાજજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો ભવિષ્યમાં પણ સમાજમાં નવી ચેતના અને એકતા સ્થાપિત કરવામાં મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. જય વિશ્વકર્મા દાદા. શ્રી લુહાર સમસ્ત ટ્રસ્ટ દ્વારા આજે એક ભવ્ય વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ તેમજ પરસોત્તમ માસ નિમિત્તે આપણે જ્ઞાતિ જમણવારનું આયોજન કરેલું હતું. તેમજ જેતપુર તેમજ આસપાસના તાલુકાઓમાંથી ઘણા લુહાર સમાજના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. જે કોઈ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રમતગમત તેમજ વિશિષ્ટ એરિયામાં જે આગળ વધ્યા છે, સમાજનું ગૌરવ વધાર્યું છે, તેને સમાજના વડીલો તેમજ વિશેષમાં કરીએ તો અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા દ્વારા અને કનૈયાનંદજી મહારાજ દ્વારા દરેક સમાજના વિદ્યાર્થીઓ તેમજ મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેતપુરના પેઢલામાં પાણીના પ્રશ્નને લઈ જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયત ખાતે ઉપવાસ ઉપર બેઠા પેઢલામાં 2 વર્ષ પહેલા પાણીનો ટાંકો બનાવ્યો હોય, પરંતુ પાણીનો સંગ્રહ ગ્રામ પંચાયત દ્વારા ન કરાતો હોય. જાગૃત નાગરિક તાલુકા પંચાયત ઉપર ઉપવાસ બેઠા પેઢલાના જાગૃત નાગરિક ભૂપતભાઈ ગોહિલ દ્વારા નવરંગપરા વિસ્તારમાં નવો ટાંકો બનાવેલ, તેમાં પાણી ભરી વિતરણ કરવામાં આવે. છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા નવરંગપરામાં પાણીનો ટાંકો બનાવેલ છે, તેમાં પાણીનો સંગ્રહ કરી પાણી વિતરણ કરવા માગ પેઢલા ગામમાં અનેક વિસ્તારમાં પાણી આવતું ન હોય નવો બનાવેલ ટાંકામાં પાણી ભરી વિતરણ કરે તો પાણી વિસ્તારમાં પહોંચી શકે. જાગૃત નાગરિક ભૂપતભાઈ ગોહિલ તાલુકા પંચાયતમાં ગ્રાઉન્ડમાં પાણી બાબતે ઉપવાસ ઉપર બેઠા અને પાણીના ટાંકામાં પાણી ભરવાની માગ કરી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. તમારું નામ? ભૂપતભાઈ નાનજીભાઈ ગોયલ. શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે નવરંગપરા વિસ્તારમાં આજથી 2 વર્ષ પહેલાં પાણીનો ટાંકો બનાવેલ છે. નવરંગપરા વિસ્તારમાં અને એક દલિતવાસમાં 2 પાણીના ટાંકા બનાવેલ છે, પણ એ ટાંકાની અંદર ઝીલેથી આવેલ પાણીનું જોઈન્ટ હજી એક ટીપું પણ પડેલ નથી. તે ગ્રામજનોને પાણીનો પ્રશ્ન, અત્યારે નળ કનેક્શનમાં પાણી આવતું જ નથી, એવા અનેક વિસ્તાર છે. ને ઉનાળીની સિઝન છે, ગામની અંદર પાણીની સમસ્યા છે, તો આ 2 વર્ષ ઉપર થયા પાણીના ટાંકામાં, પણ વાદ વિવાદને હિસાબે પણ એક પણ ટીપું પાણી ભરેલ નથી. ક્યાં ગામની સમસ્યા? પેઢલા ગામ. અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના યશસ્વી નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં ભારતે વિકાસ, સુશાસન અને ગરીબ કલ્યાણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકાસની આ ગૌરવશાળી યાત્રાથી જનજન માહિતગાર થાય અને સરકારની લોકહિતકારી યોજનાઓ દરેક જરૂરિયાતમંદને મળે
તે હેતુથી આજ રોજ પાટડી ગામ ખાતે યોજાયેલ જનકલ્યાણ શિબિરમાં પ્રાંત અધિકારી શ્રી મિલન રાવ માલતદાર હરેશ એમ અમીન તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ક્રિવકોના ડાયરેક્ટર રશ્મિકાંતભાઈ રાવલ નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની તમેજ નગરપાલિકા કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકો સાથે સંવાદ સાધ્યો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક સુરેન્દ્ર. કઠાડા પાસે 4 વ્હીલર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત, એક પુરુષ 2 મહિલા ઇજાગ્રસ્ત 3ને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મૃત્યુ પામનાર રિટાયર્ડ નાયબ મામલતદાર અને તેમની પત્ની ઇજાગ્રસ્ત હોય સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સગા સંબંધીઓ પાટડી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. નાયબ મામલતદારને પીએમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ઝેઝરી ખાતે 1.5 મહિનાની ઝિયારતમાં આવી પરત વારાહી ફરતા દસાડા તાલુકાના કઠાડા પાસે અકસ્માત સર્જાયો. ઘટનાની જાણ થતાં દસાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી. હાલ અકસ્માતની તપાસ બીટ જમાદાર જયંતિભાઈ લેચિયા ચલાવી રહ્યા છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક સુરેન્દ્રનગર. HOC વેદાંતા MOC કેન્સર કેર દ્વારા સુરતમાં આધુનિક કેન્સર કેર સેન્ટરની શરૂઆત. દર્દીઓની સારવાર યાત્રાને સરળ બનાવી વધુ સારા પરિણામો તરફ એક મહત્વપૂર્ણ પગલું. સુરત અદ્યતન અને ગુણવત્તાસભર કેન્સર સારવારને વધુ સુલભ બનાવવાના ઉદ્દેશ સાથે HOC વેદાંતા MOC કેન્સર કેર સાથેના વ્યૂહાત્મક સહકાર હેઠળ આજે સુરતના વેસુ વિસ્તારમાં કેન્સર કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર સુરત તથા દક્ષિણ ગુજરાતના દર્દીઓને વિશ્વસનીય વૈજ્ઞાનિક પુરાવા આધારિત અને વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ કેન્સર સારવાર પ્રદાન કરવા માટે સમર્પિત રહેશે. સુરતમાં શરૂ થયેલું આ કેન્દ્ર ગુજરાતમાં HOC વેદાંતાનું 6ઠ્ઠું અને HOC MOC નેટવર્કનું દેશવ્યાપી 29મું કેન્સર કેર સેન્ટર છે. 5 લાખથી વધુ કેન્સર દર્દીઓના જીવનને સ્પર્શનાર તથા દર વર્ષે 85,000મી વધુ કીમો ઇમ્યુનોથેરાપી સારવાર પ્રદાન કરનાર આ નેટવર્ક દ્વારા અદ્યતન, નિષ્ણાત અને દર્દી કેન્દ્રિત કેન્સર સારવારને વધુ સુલભ બનાવવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી મળી છે. ઉદ્ઘાટન પ્રસંગે HOC વેદાંતા સુરતના વરિષ્ઠ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. જયંતિ પટેલે જણાવ્યું હતું કે કેન્સરની વહેલી ઓળખ અને સમયસરની સારવાર દર્દીઓના જીવનમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકે છે. છતાં પણ અનેક દર્દીઓને વિશેષ કેન્સર સારવાર માટે મોટા શહેરોમાં જવું પડે છે, જેના કારણે સમય, ખર્ચ અને માનસિક તણાવ વધે છે. HOC વેદાંતા MOC કેન્સર કેરનો પ્રયાસ અદ્યતન કેન્સર સારવારને દર્દીઓની નજીક લાવવાનો છે, જેથી તેઓને ગુણવત્તાસભર સારવાર માટે અનાવશ્યક મુસાફરી ન કરવી પડે. આ પ્રસંગે HOC વેદાંતા સુરતના મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. અનોખી શાહે જણાવ્યું હતું કે કેન્સરની સારવાર એક લાંબી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દર્દી અને તેમના પરિવાર માટે સારવારની ગુણવત્તા જેટલી મહત્વપૂર્ણ છે, એટલી જ મહત્વપૂર્ણ તેની સુલભતા અને અનુકૂળતા પણ છે. અમારા કેન્દ્રનો ઉદ્દેશ માત્ર અદ્યતન સારવાર પ્રદાન કરવાનો નથી, પરંતુ દર્દીઓને સહાનુભૂતિપૂર્ણ, વ્યક્તિગત અને સરળ અનુભવ પણ આપવાનો છે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ GCRI અમદાવાદના આંકડા મુજબ વર્ષ 2025 દરમિયાન સંસ્થામાં 16,794 નવા કેન્સરના કેસ નોંધાયા હતા, જેમાં પુરુષોમાં માથા અને ગળાના કેન્સર તથા મહિલાઓમાં સ્તન કેન્સરના કેસોનું પ્રમાણ નોંધપાત્ર રહ્યું હતું. રાજ્યમાં કેન્સરના વધતા બોજને ધ્યાનમાં રાખતા દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની છે. HOC વેદાંતા સુરત ખાતે નિદાનથી લઈને કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને સપોર્ટિવ કેર સહિતની આધુનિક કેન્સર સારવાર સેવાઓ અનુભવી ઓન્કોલોજિસ્ટોની દેખરેખ હેઠળ ઉપલબ્ધ રહેશે. દર્દીઓને સુરક્ષિત, સ્વચ્છ અને આરામદાયક વાતાવરણમાં સારવાર મળી રહે તે માટે કેન્દ્રને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. HOC વેદાંતા MOC કેન્સર કેરનું જોડાણ ભારતના અગ્રણી કોમ્યુનિટી ઓન્કોલોજી નેટવર્ક્સમાંનું એક છે. 30મી વધુ કેન્સર કેર સેન્ટર્સ અને 60મી વધુ ઓન્કોલોજિસ્ટ્સની ટીમ સાથે આ નેટવર્ક દર્દી કેન્દ્રિત, પુરાવા આધારિત અને અદ્યતન કેન્સર સારવાર પ્રદાન કરવા માટે કાર્યરત છે. ક્લિનિકલ શ્રેષ્ઠતા, શૈક્ષણિક અભિગમ અને સુલભ સારવારના મિશન સાથે HOC MOC દેશભરના દર્દીઓને ગુણવત્તાસભર કેન્સર સારવાર તેમના નિવાસસ્થાનની નજીક ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયત્નશીલ છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા, સુરત. હું ડૉક્ટર અનોખી શાહ,
હિમેટોમેડિકલ ઓન્કોલોજિસ્ટ અહીંયા એચઓસી વેદાંતા એમઓસી કેન્સર સુરત વેસુ ખાતે કાર્યરત છું. કેન્સરનો શબ્દ સાંભળીને જ બધાને થાય છે, પહેલાં હતું કેન્સર એટલે કેન્સર, પણ હવે એવું નથી રહ્યું. અગર તમે કેન્સરનું નિદાન અગર જેટલા અર્લી સ્ટેજમાં થાય એટલું એમને સારું રહે છે. કેન્સર શબ્દ સાંભળીને ડરવાની જરૂર નથી. હવેની જે તમામ ટ્રીટમેન્ટો ઉપલબ્ધ છે એમાં તમારે સારા થવાનું બહુ જ વધારે ચાન્સીસ છે. તો એક સ્ટિગ્મા કે કેન્સર ઓળખાઈ ગયું ને તમે નહીં આવો એવું ના થાય. કેન્સરને રોકવા માટેના અત્યંત આધુનિક હવે તો HPVની વેક્સિન પણ આવી છે, જેના કારણે સર્વાઇકલ કેન્સરનું પ્રિવલન્સ પણ ઘટે છે. અગર તમે જેવી રીતે બ્રેસ્ટ કેન્સર જે આટલું બધું સંભળાય છે એના માટે તમે એના સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે, સ્ક્રીનિંગ મેમોગ્રામ છે. એટલે એવું નથી કે કેન્સર આપણે આખરી સ્ટેજમાં જ અગર કોઈ ગાંઠ સમજાય કે કોઈક એવા સિમ્ટમ છે જે પરસિસ્ટ રહેશે તો તમે અગર તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરશો અને એનું અર્લી નિદાન થઈ શકે તો તમારે સારું થવાનું જ મળે છે. તો તમને એક ખાસ વિનંતી છે કે જે કેન્સરના સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે એનું ધ્યાન રાખો. એમાં ખાસ કરીને મહિલાઓને એ જણાવવાનું છે કે તમારી તબિયત તમારા હાથમાં છે. સમાજથી ડરીને લોકોને નહીં કહેવાનું એવું ના થવું જોઈએ. અગર કંઈક તકલીફ છે તો જરૂરથી આવો. તમને સાચું સારવાર, નિદાન અને એની જે પૂરી પ્રક્રિયા છે એમાં તમારી અને તમારા પરિવારજનોની બધી જ મદદ કરવા માટે આ સેન્ટર અને સેન્ટરની સાથે જોડાયેલા તમામ મેડિકલ ઓફિસર્સ, નર્સિંગ સ્ટાફ અહીંયા તમારી મદદ માટે હાજર છે. આપ કયા ડોક્ટર છો એનાથી શરૂઆત કરજો. મારું નામ સ્વયં છે અને હું ડૉક્ટર જયંતિલાલ પટેલ છું અને છેલ્લા 37 વર્ષથી ઓન્કોલોજી ફિલ્ડમાં કાર્યરત છું. હવે આપણા આ સુરત વેસુ સેન્ટર ખાતે એચઓસી વેદાંતા અને એમઓસી કેન્સરનું અદ્યતન ડે કેર કીમોથેરાપી સેન્ટર ખુલી રહ્યું છે. ઓલ ઓવર ગુજરાતમાં આ આપણું 6થું સેન્ટર છે એચઓસી વેદાંતા અને એમઓસી. એચઓસી મીન્સ કે હિમેટો ઓન્કોલોજી ક્લિનિક વેદાંતા, એમઓસી મીન્સ મુંબઈ ઓન્કોલોજી સેન્ટર. એમની શરૂઆત એમઓસી મુંબઈ ખાતે થઈ હતી અને ધીરે ધીરે પછી એ લોકોનું ટાઈઅપ એચઓસી વેદાંતા અમદાવાદની ટીમ જોડે થયું છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આવા 30 સેન્ટર છે અને એની જોડે 60 એક્સપિરિયન્સ મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડાયેલા છે. અને આપણું આ સુરતનું આ પ્રથમ વેસુ ખાતે જે સેન્ટર છે કે જે આ બધા 30 સેન્ટર જોડે અને 60 અનુભવી મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડે જોડાયેલું રહેશે. અહીં આપણા સેન્ટરમાં કેન્સરની દરેક પ્રકારની ટ્રીટમેન્ટ જેવી કે કેન્સરની કીમોથેરાપી, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ, ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ, ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ, સ્કાલ્પ કુલિંગ એવી બધી જ અદ્યતન પ્રકારની કેન્સરને લગતી સુવિધાઓ મળી રહેશે. અહીંનો જે સ્ટાફ છે, અહીંના જે ડૉક્ટરો છે ખૂબ જ અનુભવી છે, અનુભવી નર્સિંગ સ્ટાફ છે અને દરેક દર્દીને અમારું પર્સનલાઇઝ કોન્ટેક્ટ રહેશે. 24 અવર્સ અમે દર્દી જોડે જોડાયેલા રહીશું અને એમની કોઈ પણ કીમોથેરાપીને લગતી કે કેન્સરને લગતી મુશ્કેલી હશે એ 24/7 અમારી હેલ્પલાઇન રહેશે અને તાત્કાલિક એમની મુશ્કેલીનું નિરાકરણ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. કેન્સર એક રોગ એવો છે કે એની જોડે આખું ફેમિલી ચિંતાગ્રસ્ત બની જાય છે, આર્થિક બોજો પણ ખૂબ જ વધી જાય છે. તો અમારું કમિટમેન્ટ રહેશે કે અદ્યતન કેન્સરની ટ્રીટમેન્ટ એમને ખૂબ જ કિફાયત દરે દર્દીને પહોંચાડી શકાય એ અમારો અભિગમ રહેશે અને એની જોડે અમારી સફળતામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. જે વેસ્ટર્ન વર્લ્ડ, અમેરિકા, લંડન, કેનેડામાં જે સફળતા કે દર્દીની લાઇન ઓફ ટ્રીટમેન્ટ રહેશે એ જ પ્રકારની એમાં કોઈ પણ જાતનો ફેરફાર રહેશે નહીં અને દર્દીને કોઈ પણ જાતના વધુ પડતા ખર્ચા વગર યોગ્ય ટ્રીટમેન્ટ રહેશે એવી અમારી ટીમનું જસ્ટ મિનિટ એવી અમારી ટીમની આશા રહેશે આમ. અને સૌથી જટિલ ટ્રીટમેન્ટમાં અત્યારે જે ખર્ચાળમાં મૂકી શકે છે એ ઇમ્યુનોથેરાપી નામની ટ્રીટમેન્ટ છે. ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ હવે ઘણી સસ્તી થઈ ગઈ છે પણ ઇમ્યુનોથેરાપી એક એવી જલ્દી ટ્રીટમેન્ટ છે કે દર્દીને આપણે ક્યારે વાપરવી
અને એનાથી કેટલો ફાયદો થશે એ પહેલાં અનુભવી ડૉક્ટર પ્રોજેક્ટ કરશે. જો એમાં અનુભવ નહીં હશે તો મોંઘી ટ્રીટમેન્ટ દર્દીને મળશે અને એનાથી એમની લાઈફને કોઈ ફાયદો થશે નહીં. એટલે મોંઘી ટ્રીટમેન્ટ જોડે દર્દીને આપણે લાંબુ આયુષ્ય આપી શકીએ એવી અમારી કટિબદ્ધતા રહેશે. वो जो करते हैं उन्हीं के रिलेटेड। ઠીક છે. હું ડૉક્ટર ભાવિન શાહ, ડાયરેક્ટર એટ હિમેટો ઓન્કોલોજી ક્લિનિક અહેમદાબાદ. આ બેસુમાં અમારી હિમેટો ઓન્કોલોજી ક્લિનિકનું એ નવું સેન્ટર બની રહ્યું છે અને બધા જ પ્રકારના કેન્સરની અહીંયા ટ્રીટમેન્ટ થતી હોય છે. હું સ્પેશિયલી હિમેટો ઓન્કોલોજી એટલે કે બ્લડ રિલેટેડ કેન્સર્સ, બ્લડના જે માયલોમા, લિમ્ફોમા અને લ્યુકેમિયા જે બધા કેન્સર હોય છે એ માટે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. સાઇટોટોક્સિક કિમોથેરાપીથી હવે આપણે પ્રિસિઝન મેડિસિન તરફ શિફ્ટ થઈ રહ્યા છે અને વધારે ને વધારે ટાર્ગેટેડ થેરાપી એ કેન્સર, સ્પેશિયલી બ્લડ કેન્સરની અંદર એ યુઝ થઈ રહી છે. આ ટાર્ગેટેડ થેરાપી કેન્સરની ટ્રીટમેન્ટને વધારે સરળ અને વધારે સચોટ બનાવે છે, જેથી લાંબા ગાળાના ફાયદા, ક્યોર રેટ અને ક્વોલિટી ઓફ લાઈફ બહુ સારી રીતના મેન્ટેન થઈ શકે એમ છે. જે સેવાઓ, જે ટ્રીટમેન્ટ અમે લોકો અમદાવાદની અંદર કે મુંબઈ અને મહારાષ્ટ્રના બીજા શહેરોમાં આપી રહ્યા છે, એ જ પ્રકારની ટ્રીટમેન્ટ કદાચ સુરતની અંદર બી મળશે અને સુરતના લોકોને આ ટ્રીટમેન્ટનો અને સાઉથ ગુજરાતના પેશન્ટોને આ ટ્રીટમેન્ટનો ઘણો જ ફાયદો થશે. જે ટ્રીટમેન્ટ માટે એમને મુંબઈ કે અમદાવાદ જવું પડતું હતું એ કદાચ હવે અહીંયા જ સિટીમાં સરળ બનશે અને અમારી જે 60 ડૉક્ટર્સની ટીમ છે, જે અલગ અલગ પ્રકારની દરેક ડૉક્ટરની સ્પેશિયાલિટી છે, એ સ્પેશિયાલિટીનો ફાયદો બી આ સુરતના બધા દર્દીઓને મળી શકશે. સર, ટેકનોલોજી ઘણી આવી છે. બ્લડ કેન્સરની અંદર જો બ્લડ બદલવાની જરૂર પડે, બ્લડ નહીં મળે તો બીજો કોઈ રસ્તો? બ્લડ રિપ્લેસમેન્ટ થઈ શકે એવું નથી, પણ કોઈ બી પેશન્ટને બ્લડ ચડાવતા પહેલાં સાચે જે પેશન્ટને બ્લડની જરૂર છે કે નહીં એ અમે હંમેશા ચકાસતા હોઈએ છીએ. હવે હિમોગ્લોબિન ઓછું થાય એટલે સામાન્ય જનરલ ફિઝિશિયન અથવા તો ફેમિલી પ્રેક્ટિસનર એવું સલાહ આપતા હોય કે આપણે બ્લડ ચડાવી દઈએ, જ્યારે અમે લોકો એ બ્લડ કેમ ઓછું થયું છે એનું કારણ શોધવાનો પ્રયત્ન કરતા હોય અને એ કારણને ટ્રીટ કરવાનો પ્રયત્ન કરતા હોય. જો આપણે એ કારણને ટ્રીટ કરીએ તો આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝનની રિક્વાયરમેન્ટ ઓછી કરી શકીએ છીએ. પણ કોઈ પેશન્ટને સિવિયર બ્લીડિંગ થતું હોય, બહુ જ હિમોગ્લોબિન ઓછું હોય, પ્લેટલેટ ઓછા હોય, જેના કારણે એમને તકલીફ થઈ રહી હોય, તો ઇમિડિયેટલી બેનિફિટ આપવા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝનનું બીજું કોઈ રિપ્લેસમેન્ટ નથી. પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે બી આપણે કરીએ એ શરીરની અંદર, ધારો કે આરબીસી ચડાવીએ, લાલ કલરનું લોહી, તો શરીરમાં 10-15 દિવસ ટકે, એ પછી એની ઇફેક્ટ જતી રહે. એટલે જો તમે એનું કારણ શોધી અને કારણને ટ્રીટ ના કરો તો 15 દિવસ, મહિના પછી પેશન્ટ એ જ પરિસ્થિતિમાં ફરીથી આવી જાય. એટલે તમારે કારણ શોધી અને કારણ ટ્રીટ કરવું પડે. સુરત શહેર ખાતે સોલંકી પરિવારનું બીજું સ્નેહ મિલન સમારોહ અને વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. સુરત શહેર ખાતે રવિવાર તારીખ 14 જૂનના રોજ સોલંકી પરિવાર દ્વારા બીજું સ્નેહ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોલંકી પરિવારના વડીલો, યુવાનો, મહિલાઓ અને બાળકો સહિત સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય અને સમાજના આગેવાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. સમાજમાં એકતા, સંગઠન અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આયોજિત આ સ્નેહ મિલન સમારોહમાં સમાજના વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા. સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓને વધુ મહેનત કરી શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને મહેમાનોએ સમાજની એકતા જાળવી રાખવા તેમજ નવી પેઢીને શિક્ષણ અને સંસ્કારો તરફ પ્રોત્સાહિત કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત સૌએ આવા કાર્યક્રમો સમાજને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અંતમાં આયોજક સમિતિ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો તેમજ ઉપસ્થિત સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. SH24 ન્યૂઝ ગુજરાતી. રાજુભાઈ સામતભાઈ સોલંકી.
આજનો કાર્યક્રમ કરવાનો હેતુ અમારો એ જ છે કે નાના બાળકોથી લઈને મોટા બાળકોને પ્રેરણા મળે, એ શિક્ષણની તરફ આગળ વધે અને એનું નામ રોશન કરે અને સાથે અમારા પરિવારનું બી નામ રોશન કરે, અને એવી આશા સાથે અમે આ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરેલો છે. બસ. સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવેલો અમારા બીજું વર્ષ છે. આ દ્વિતીય સ્નેહ મિલન છે અમારું. એ સ્નેહ મિલનમાં અમારા સગા સંબંધી, પરિવાર અને તેમજ તમામ પ્રકારથી અમને જે સાથ અને સહકાર મળ્યો છે, એ હિસાબે અમે આગળ બી આ પરિવાર સાથે અમે સ્નેહ મિલન આવી જ રીતના આની કરતા બી સારું અને ભવ્યતાથી કેવી રીતના આગળ વધારી શકીએ અને બાળકોને નવી દિશા તરફ કઈ રીતના લઈ જઈ શકીએ એનું અમે કામ કરીશું. આજે અમારે 1500 થી 2000 માણસોની રસોઈ છે અને સાથે આખો પરિવાર મળીને અમે સમૂહમાં ભોજન કરીશું અને આ કાર્યક્રમનો આનંદ માણીશું. લોકોને સંદેશો એ જ આપીએ છીએ કે અત્યારનું જે યુવા પેઢી છે એ શિક્ષણ તરફ આગળ વધે અને નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે, એનું નામ રોશન કરે, પરિવારનું નામ રોશન કરે, એવી જ અમારી આશા છે.